અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નવબરિયા સ્કૂલમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં બાળકોના હાથમાં પેન અને પુસ્તકો હોવા જોઈએ ત્યાં તેમના હાથમાં તગર અને પાવડા જોવા મળ્યા છે. શાળાના કેમ્પસમાં સાફ સફાઈ અને પુરાણ ભરવાના કામમાં માસૂમ વિદ્યાર્થીઓને લગાડવામાં આવ્યા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. આક્ષેપ છે કે શાળાના શિક્ષકો અને જવાબદાર અધિકારીઓની હાજરીમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવામાં આવી હતી, જેના કારણે શિક્ષણ વ્યવસ્થા અને બાળ અધિકારોને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારી શાળામાં અભ્યાસ માટે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ આપવાને બદલે મજૂરી કેમ કરવામાં આવી? શું બાળ મજૂરી વિરોધી કાયદો માત્ર કાગળ પૂરતો જ સીમિત રહ્યા છે? જવાબદારો સામે આખરે કાર્યવાહી ક્યારે? શિક્ષણ વિભાગ આ સમગ્ર ઘટનાની તપાસ કરશે કે પછી ભીનું સંકેલી જેમનું તેમ ચલાવતું રહેશે? હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ તંત્ર તેમજ અંકલેશ્વર નગરપાલિકા સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.